તો રાજકોટથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં ભીલવાસ ચોક નજીક આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવે છે। તો રાજકોટના ભીલવાસ ચોક નજીક આગ લાગી ગઈ છે। આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો। તો કોમ્પ્લેક્સમાં આવેલા ચોથા માળે આગ લાગી હોવાની ઘટના પ્રકાશમાં આવે છે। લોકોના ટોળેટોળા ઘટના સ્થળે જોવા મળ્યા। સિવિલ મેડિકલ એજન્સીમાં આગ લાગી ગઈ છે, ત્યારે કોમ્પ્લેક્સમાં મેડિકલની દવાનું ગોડાઉન પણ આવેલું છે। ત્યારે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી। આગની ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી। રાજકોટના ભીલવાસ ચોક નજીકનો આ બનાવ પ્રકાશમાં આવ્યો છે, જ્યાં આગ લાગવાની ઘટના બની છે। આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો, ત્યારે લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા। તો સિવિલ મેડિકલ એજન્સીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે, ત્યારે કોમ્પ્લેક્સમાં મેડિકલ દવાનું ગોડાઉન પણ હતું। આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ છે। આગની ઘટનામાં હજુ સુધી કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી। આગને કારણે ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે। આગ લાગવાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી। સિવિલ મેડિકલ એજન્સીમાં આ પ્રકારે આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવે છે, ત્યારે આ બનાવ અંગે લોકોને જાણ થતાં લોકોના ટોળેટોળા ઘટના સ્થળે જોવા મળ્યા હતા। તો કોમ્પ્લેક્સમાં આવેલા ચોથા માળે આ પ્રકારે આગ લાગી ગઈ હતી। રાજકોટના ભીલવાસ ચોક નજીકનો આ બનાવ પ્રકાશમાં આવ્યો છે, જ્યાં સિવિલ મેડિકલ એજન્સીમાં આગ લાગી ગઈ છે।